દવાપુરા ગામમાં આજે કોમી એકતા અને ભાઈચારાનું અદ્ભુત ઉદાહરણ જોવા મળ્યું। એક હિન્દુ યુવકે પોતાની મુસ્લિમ બહેનના મામેરા પ્રસંગે પૂર્ણ વિધિ અનુસાર મામેરું કરીને સમગ્ર ગામને ભાવુક બનાવી દીધું। આ પ્રસંગે હિન્દુ ભાઈએ લાગણીસભર વાણીમાં કહ્યું, આજે હું જે કંઈ છું તે મારી બહેનના આશીર્વાદથી છું। સંપૂર્ણ ગામજનોએ આ પ્રસંગના ભાગીદાર બનીને અમારા સંબંધને વધુ મજબૂત બનાવ્યો છે। ગામના તમામ હિન્દુ મુસ્લિમ નાગરિકો એક સાથે આ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા અને ખુશીમાં સામેલ થયા। આ અવસરે ધર્મના નામે કોઈ ભેદભાવ નહોતો, માત્ર પ્રેમ અને સ્નેહની છલકાતી લાગણીઓ જોવા મળી। ગામ દવાપુરાથી મારું નામ મહેશભાઈ કનુભાઈ ઠાકોર છે। અમે 2003થી મારે બેન તો નથી છતાં અમે આની મિત્રતા હતી પહેલે, પણ એમના ઘેરથી મેં બેન બનાવી હતી। એટલે બેન બનાવી ત્યારે મારી પરિસ્થિતિ બહુ ગંભીર હતી। એવું કે જ્યારે 10 રૂપિયા મારી ખિસ્સામાં નહોતા ત્યારથી એવી પરિસ્થિતિ મેં બેન બનાવી હતી। ત્યારે મેં એમને કોઈ વાયદો નહોતો કર્યો, છતાંય આજે ભગવાને મને ઘણું આપ્યું। એ વાતના કંઈક ઘણા વર્ષો થયા છતાં ભગવાને ઘણું આપ્યું। એટલે મેં એમને જ્યારે અમારી ભાણીનું લગ્ન આવ્યું ત્યારે મેં એમને વાયદો પાક્કો કરી નાખ્યો કે મારાથી ગમે એટલું બનશે અને સારું જ બનશે। એટલે મેં એમને મારાથી જેટલું બન્યું એટલું મેં આ મોસાળું મેં મારા તરફથી એવું કર્યું છે રાજી ખુશીથી। અને અમારા ગામ દવાપુરાની અંદર એવું છે કે હિન્દુ મુસલમાન એવી એકતા છે કે જ્યારે ભાઈચારો એવો છે કે જ્યારે કોઈ અમે ભેદભાવ રાખ્યો નથી। ગમે એના ઘરે પ્રસંગ હોય તો હળીમળીને ભેગા થઈએ છીએ અને અમારે બહુ ખુશાલથી રહીએ છીએ। ગામમાં કોઈ તકલીફ નથી, એકબીજાના પ્રસંગમાં પણ અમે જઈએ છીએ। એટલું મારે આટલું કહેવું છે બસ। આ મારી બેન હાજરાબાનું બેન છે મારી, અને આ છે મોમેડન અને હું છે હિન્દુભાઈ। પણ અમે બે એવી રીતે જ રહ્યા જ્યારે સગા ભાઈબંધ હોય, સગા ભાઈ બહેન હોય એ રીતે અમે અત્યાર સુધી રહ્યા। અને કોઈ દિવસ અમે પણ એવું નથી લાગ્યું કે એને ભય નથી, કે મને એવું નથી લાગ્યું મારી બેન નથી। અત્યાર સુધી કંઈક લગભગ 20-25 વર્ષથી અમે એવો સંબંધ નિભાવ્યો અને અત્યારે પણ નિભાવું છું અને હું જીવીશ ત્યાં સુધી આવો જ નિભાવીશ એમ।